વલ્લભ સાખી શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ પ્રગટ કરી છે. 100 સાખી આપે પ્રગટ કરી છે. આજે 17મી સાખી આવશે. પતિતન में विख्यात हूँ, महापतित को धाम, अब याचक होय जाय हो, शरणागति सबयाम. पतितन में विख्यात हो, महापतित को धाम, अब याचक होय जाय हो, शरणागति सबयाम. श्री वल्लभ शरणागति सबयाम. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ જાણે કે વિજ્ઞપ્તિ કરી રહ્યા છે આપ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણોમાં. આપને પોતાને કેન્દ્ર સ્થાને રાખી અને આ સાખીનું ગાન કર્યું છે. તેથી વૈષ્ણવોને આ સાખી ન રૂચે, અગમ્ય લાગે, અગોચર લાગે એ સ્વાભાવિક છે. કારણ કે સમગ્ર પુષ્ટિ સૃષ્ટિ જાણે છે કે આપ તો શ્રી હરિરાયજી મહાપ્રભુજી છો. આપનું પ્રાગટ્ય તો શ્રી ગુસાઈજીના દ્વિતીય પુત્ર શ્રી ગોવિંદરાયજીના પુત્ર કલ્યાણરાયજીને ઘેર થયું છે. આપના પ્રાગટ્યની પહેલા જ પ્રસન્ન થઈ શ્રી ગુસાઈજીએ આપનું અધરામૃત એવું આપનું ચરવિત તાંબુલ આપે શ્રી કલ્યાણરાયજીને આશીર્વાદ રૂપે આપ્યું હતું. તે શ્રી ગુસાઈજીના આશીર્વાદથી શ્રી કલ્યાણરાયજીને ત્યાં આપ શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય થયું છે. અને આપના જ નામની પાછળ આપના જ નામની પાછળ મહાપ્રભુ એવું ઉદ્બોધન કરવામાં આવે છે. આપના બ્રહ્મસંબંધ સાક્ષાત શ્રી ગોકુલનાથજીએ કરાવ્યા હતા. બાળપણમાં જ આપે વિરહ કરી શ્રી મહાપ્રભુજીના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા, જ્યારે આપને એક ઓરડીમાં પૂરવામાં આવ્યા હતા. આપ શ્રીની કૃપા પ્રાપ્ત કરી હતી મહાપ્રભુજીની. આપની આપેલી સાહિત્યની દેન બહુ જ અમૂલ્ય છે. તો આ સાખી રચવાનો ભાવ તેવા વૈષ્ણવોને અનુલક્ષીને હોઈ શકે કે જેઓ દૈવી તો છે પણ કોઈ દુર્જનના સંગથી પતિત થઈ ગયા છે. તેથી શરણે આવતા ખચકાય છે. તેમને દીન ભાવે યાચક થઈને શ્રી વલ્લભનું શરણું લેવું જોઈએ એવું આ સાખીમાં આપ કહેવા માગે છે. એક આ ભાવ છે. અને બીજો ભાવ છે કે આ માર્ગમાં ઠાકોરજીની સેવા રંચક પણ બની આવે તો પણ જીવ ફૂલાઈ જતો હોય છે. પરંતુ ખરેખર તો આ માર્ગમાં એવો તાપ થવો જોઈએ કે જે મારાથી તો કંઈ બની શક્યું જ નથી. હું તો સેવક છું પણ નામનો જ માત્ર છું. મારાથી તો કંઈ પણ સેવા થઈ શકી નથી. તો એ વખતે જે દીનતા પ્રગટ થાય એ ભાવ અહીંયા હરિરાયજીએ આપના માટે પ્રગટ કર્યો છે કે પતિતન મેં વિખ્યાત હું, મહાપતિત કો ધામ, અબ યાચક હોય જાય હું, શરણાગતિ સબયામ. સબયામ એટલે આઠે પહોર. હું મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના શરણમાં રહેવા માગું છું, કેમ કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જે મારી પર કૃપા કરી છે એના બદલામાં મેં એમનું સ્મરણ પણ કર્યું નથી. એમ કરી અને આપની દીનતા પ્રગટ કરી છે. એટલે પુષ્ટિ માર્ગમાં એકમાત્ર સાધન શ્રી સુબોધિનીજીના વચનામૃતમાં મહાપ્રભુજીએ વર્ણવ્યું છે અને એ છે દીનતા. એક દીનતા જેવું સાધન છે કે જે ભગવાનને વશ કરી શકે છે. એટલે આજની આ સાખી એ તો ન સમજાય એવી દુર્ગમ છે, છતાં પણ આપણે પ્રયત્ન કર્યો. આજે આ 17મી સાખી અહીંયા વિરામ પામશે એ પહેલા એક પ્રસંગ મને સ્મરણ થાય છે. હરિરાયજી મહાપ્રભુજીના સ્વરૂપથી મોહિત થઈ અને એક રાજઘરાનાની સ્ત્રીએ
આપની પાસે અનુચિત વિનંતી કરી હતી અને આપ સાક્ષાત મહાપ્રભુજી જ છો, પરંતુ આપે એક આચાર્યકુલ બાલક તરીકે કેવી રીતે એ અનુચિત વિનંતીનો જવાબ આપ્યો હતો, એ પ્રસંગ એટલો બધો અતિશય અલૌકિક અને રોમાંચ કરાવનારો છે. કેમ કે એ જે સ્ત્રી હતી તે રાજઘરાનાની હતી, તે હરિરાયજી રાજઘરાનાની એટલે માનો ને કે ત્યાંની જ હશે જ્યાં આપ બિરાજ્યા છે વધારે, ખિન્નોરમાં અથવા તો જેસલમેરમાં. મને બરાબર એક્ઝેક્ટ ખબર નથી કે કયા પ્રદેશની રાજઘરાનાની સ્ત્રી હતી એ, પણ આટલું સ્મરણ છે મને કે એણે એવી અયોગ્ય માગણી, એવી અયોગ્ય વિનંતી કરી. પહેલાં વચનમાં બાંધ્યા હશે અને પછી હા પાડી હશે જ્યારે હરિરાયજીએ, ત્યારે તેણે આવી રીતે વિનંતી કરી લીધી હશે જે કોઈ લૌકિક વાસના સંબંધી હોઈ શકે, દેહ સુખની લૌકિક ઈચ્છા. અને એ પછી જે હરિરાયજી મહાપ્રભુજીના હૃદયમાં જે ભાવ પ્રગટ થયો, તો આપ નાના બાળક રૂપે થઈ અને એના ખોળામાં બેસી ગયા અને ત્યાં સુધી વાત્સલ્ય ભાવથી આપે એ જાણે માતા છે એ ભાવ સાથે આપ ડૂબવા લાગ્યા. તો કહેવાય છે કે તેમના સ્તનમાંથી દૂધની ધારા પ્રગટ થઈ હતી. આ પ્રસંગ મને સ્મરણ થયો છે, બહુ વખત પહેલાં મેં આ વાંચ્યો હશે કે શ્રવણ કર્યો હશે, પણ અત્યારે જો કંઈ પણ ચૂક થઈ હોય કે કંઈક જુદો જ હોય પ્રસંગ અને મારા ત્યાં કહેવાઈ ગયો હોય, તો મને વિશ્વાસ છે કે સર્વ વૈષ્ણવ મને ક્ષમા કરશે. અને હરિરાયજી મહાપ્રભુજીના પણ ચરણોમાં વિનંતી કરું છું કે કદાચ આમાં મને કંઈ ફેર થઈ હોય સમજમાં, તો આપ મને ક્ષમા વિચારશો. તો આ સાથે આજની સાખી અહીંયા વિરામ પામી. બહુ જ અસમંજસતા પ્રમાણે એવી સાખી હતી. તેથી શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.